વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તાર ખાતે આવેલ બીએસએનએલ ઓફિસના પ્રાંગણમાં પૂર્વ બીએસએનએલ એમ્પ્લોય દ્વારા પોતાના રિવાઇઝ પેન્શનને લઈને વિરોધ પ્રદર્શન દર્શાવ્યો। 2017થી પોતાના રિવાઇઝ પેન્શનને લઈને અનેક ધરણા પ્રદર્શન પૂર્વ બીએસએનએલ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। સરકારને અસંખ્ય વખત અનુરોધ કરવામાં આવ્યો હતો, તેમ છતાં સરકારના કાને તેઓની રજૂઆત ન પડતા તેમને પોતાનો વિરોધ પ્રદર્શન દેશભરમાં જારી રાખ્યું છે। પૂર્વ બીએસએનએલ કર્મચારીઓના રિવાઇઝ પેન્શનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે, જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ છે। તેમજ કોર્ટ દ્વારા તેઓને 90 થી 120 દિવસમાં પૂર્વ બીએસએનએલ કર્મચારીઓને રિવાઇઝ પેન્શનની જોગવાઈ મુજબ કરવા જણાવવામાં આવ્યું છે, જે ન થતાં તેઓને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો પણ આવ્યો છે। વડોદરાના કારેલીબાગ ખાતે આવેલ બીએસએનએલ ઓફિસના પ્રાંગણમાં પૂર્વ કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। મોટી સંખ્યામાં પૂર્વ કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, પણ આજ દિન સુધી પૂર્વ બીએસએનએલ કર્મચારીઓને રિવાઇઝ પેન્શનના નામે ધર્મના ધક્કા મળી રહ્યા છે। લોકસભા ઇલેક્શન પહેલા સરકાર દ્વારા પૂર્વ બીએસએનએલ કર્મચારીઓને આશ્વસ્ત કર્યો હતો કે તેઓની વહેલી તકે રિવાઇઝ પેન્શનના પ્રશ્નોનું નિરાકરણ આવશે। ઇલેક્શન બાદ આજ દિન સુધી તેમજ ન આવતા પૂર્વ બીએસએનએલ કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા હતા। બીએસએનએલ ડીઓટીના પેન્શનરોના 2017થી પેન્શન રિવિઝન બાકી જ છે। સરકાર તારીખ પર આપતી જતી હતી, કોર્ટમાં આપણે ગયા, કોર્ટમાં જીતી પણ ગયા છે, તો પણ એ લોકો આપીશું કહેતા ગયા। પછી છેવટે કોર્ટ ઉપર એ લોકો સ્ટે માટે ગયા। ત્યાં સુધી એમનાથી એક ભૂલ થઈ ગઈ છે કે એમને આપણા ટાઈમ ફ્રેમ પછી કોર્ટમાં ગયા છે, તો આપણે કોન્ટેમ્પ્ટ ઓફ ઓર્ડર માટે ગયા છે। કાલે એની તારીખ છે, એની પહેલા આપણે પ્રેશર કરતા જ આવ્યા છે, વારંવાર ધરણા ને આ બધું પ્રોગ્રામ કરતા જ આવ્યા છે। આજે ફરી એ પ્રમાણે સૂત્રોચ્ચાર કરીને આપણે ઓલ ઇન્ડિયામાં બતાવીએ છીએ કે તમે અમારી સાથે દગાબાજી ના કરો। સરકાર છો, એનો મતલબ નથી કે તમે તાકાતનો દુરુપયોગ કરો। ડીઓટી વાળા કંઈક ને કંઈક ડખા કાઢે છે, કોઈ એવું છે નહીં કે ના આપી શકાય એવું છે, બધું છે ને આપણે બધું ફિક્સ કરીને બેઠા છે। પણ સરકાર છે એટલે એની સામે લડીને જ લેવું પડશે એવી અમને આશા છે કે અમને મળશે। હમણાં અમારા દિલ્હીના જે સાથીદારો છે એ ત્યાં ઊભા છે, ઓલ ઇન્ડિયામાં એક પછી એક પ્રોગ્રામનો મેસેજ આવ્યો છે। આજે એક મેમોરેન્ડમ અને ધરણાનો પ્રોગ્રામ રાખ્યો છે। ધન્યવાદ।